માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં સૌપ્રથમવાર રોજગારલક્ષી સેમિનાર રોજગાર મંત્રી કુંવરભાઈ હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો। તો વિગતે વાત કરીએ તો માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ ભરતીની શારીરિક કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતમાં સૌપ્રથમવાર ફ્રીમાં રોજગારલક્ષી સેમિનાર રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિની હસ્તે યોજવામાં આવ્યો છે, કે જેમાં હોલિસ્ટિક ઇન એસોસિએશન ટીમના નીરજભાઈ ભરવાડ, અક્ષયભાઈ પટેલ, કલ્પિત પટેલ, આકાશ પટેલની ટીમ દ્વારા પીએસઆઈ પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થી મિત્રોને ફ્રીમાં ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને માંડવી ખાતે સૌ પ્રથમવાર આવો સેમિનાર યોજવા બદલ મંત્રી શ્રી કુંવરજી હળપતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે માંડવી એજ્યુકેશન સોસાયટીના ઓડિટોરિયમ હોલ ખાતે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પાસ થનાર નવયુવાનો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલા તો મને ખૂબ જ ઓછી સંખ્યા હતી, કારણ કે મેં કોઈ પત્રિકા પણ છપાવી નહોતી, પરંતુ મારા એક મેસેજને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સેમિનારમાંથી અનેક વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલો ચોક્કસથી બનશે કે તેમજ ઉપસ્થિત યુવાઓએ પણ આવો રોજગારલક્ષી સેમિનાર યોજવા બદલ મંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ઈશ્વર સોલંકી, ઇન્ડિયા 7 ન્યૂઝ, માંડવી। આજે માંડવી ખાતે આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના આગ્રહ હતો કે એમના વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવે અને ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગે એવા હેતુથી ભવિષ્યના પ્રયત્નો માટે અહીંયા ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓપન કરવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓને મોટિવેશન મળે, રોજગારી મળે એ હેતુથી સાહેબે અહીંયા આમંત્રણ કરેલું અને ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરથી હું નીરજ ભરવાડ, મારા સાથે મારા મિત્ર અક્ષય પટેલ સર છે, આકાશ પટેલ સર છે અને કલ્પિત પટેલ સર છે, અમને ચારેયને ત્યાંથી અહીંયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે બોલાવેલા છે અને અમારી સંસ્થા લગભગ છેલ્લા 15 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં માર્ગદર્શન આપે છે। તો એ અમારા અનુભવ, જે અમારા લેવલ પર અનુભવ આજે પોલીસ ભરતીમાં રનિંગમાં પાસ થયા છે અને પીએસઆઈ રનિંગમાં પાસ થયા છે એવા નવયુવાન છોકરાઓનો સેમિનાર માંડવીની અંદર માંડવી હાઈસ્કૂલમાં ઓડિટોરિયમ હોલની અંદર રાખવામાં આવ્યો છે। મેં જોયું તો પહેલાં શરૂઆતમાં એવું લાગતું હતું કે છોકરાઓની સંખ્યા થવાની નથી, કારણ કે કોઈપણ પ્રકારની પત્રિકા આપવામાં નહોતી આવી, પણ એક મેસેજને કારણે બધા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા છે। ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ બહેનો એટલી બધી તકલીફ પડતી હોય ભણીને નોકરી મેળવવા માટે, અને તેના કારણે એક મને વિચાર આવ્યો। એક છોકરો આવ્યો મારી ઓફિસમાં ને એણે કહ્યું કે સાહેબ મેં રનિંગ પાસ કરી પણ આગળ માટે મને મુશ્કેલી પડે એમ છે, તો મેં પોતે ભાઈ અક્ષયભાઈ અને